હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની સ્ટોરી શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો શરૂ કરીએ આજની કહાની. વેલેન્ટાઇન ડે 2024. ટ્રીક: કેવી રીતે પતિની ભૂતપૂર્વ પ્રેમિકાએ નેહાને મદદ કરી. અમે બેન્ક્વેટ હોલમાં અમારી પ્રથમ લગ્નની વર્ષગાંઠની પાર્ટીનું આયોજન કર્યું હતું. જ્યારે હું બ્યુટી પાર્લરમાંથી પોશાક પહેરીને રાજીવની સામે પહોંચી ત્યારે તેણે મારા વખાણ કરતા સીટીઓ વગાડી. આભાર પ્રિયતમ, તું પણ કોઈ ફિલ્મ સ્ટારથી ઓછો નથી લાગતો. મારા વખાણ સાંભળીને તેનો ચહેરો આનંદથી ચમકી ગયો. ધીરે ધીરે પાર્ટીમાં મિત્રો અને સંબંધીઓ આવવા લાગ્યા. રાજીવ અને મેં પૂરા ઉત્સાહથી તેનું સ્વાગત કરવાનું શરૂ કર્યું. જ્યારે પણ અમારી આંખો એકબીજાને મળતી ત્યારે તે ખુશીથી સ્મિત કરતો, જે મારા હૃદયમાં એક વિચિત્ર ઝણઝણાટની સંવેદના પેદા કરી દેતો. પછી મારા માતા પિતા આવ્યા. ભાઈ, ભાભી અને મમ્મી પપ્પાએ મને ગળે લગાડી અને શુભેચ્છા પાઠવી. જ્યારે શાળા રાકેશે મને ગળે લગાડીને અભિનંદન આપ્યા ત્યારે મેં તેને જોતાં જ રાજીવનો ચહેરો ઉડી ગયો. પણ હવે જ્યારે વહુએ ફરીને રાજીવને અભિનંદન આપ્યા ત્યારે તેણે તેને ગળે લગાડ્યો. તે સમયે તેનું મધુર વર્તન જોઈને કોઈ કહી ન શકે કે તે પોતાના શાળાથી મનમાં નારાજ છે. હું તારી પત્ની છું, મને એનું ગર્વ છે. મેં અચાનક રાજીવનો હાથ પકડીને પ્રેમથી દબાવ્યો અને પછી તેના હોઠ પરનું મનોહર સ્મિત જોઈને હું બીજા મહેમાનોને આવકારવામાં વ્યસ્ત થઈ ગઈ. જ્યારે હું રાજીવ સાથે લગ્ન કરવા સંમત થયો ત્યારે મને તેના વર્તનમાં તેના ઈર્ષ્યાળુ સ્વભાવનો કોઈ સંકેત મળ્યો ન હતો. રાજીવ સાથે મારો પરિચય મારા પિતરાઈ ભાઈના લગ્નમાં થયો હતો. તે નવીન ભૈયાના ખાસ મિત્ર હતા. એ લગ્નમાં મારામાં રસ લેનારા છોકરાઓની કમી નહોતી, પણ રાજીવે મારું દિલ જીતવામાં કોઈ કસર છોડી ન હતી. અમે લગ્નની સરઘસ સાથે ઘણું નાચ્યા અને ગાયું. રાજીવને ખૂબ સારી રીતે ડાન્સ કરવાનું આવડતું ન હતું, પણ મારી આસપાસ તે ખૂબ જ ઉત્સાહથી ડાન્સ કરતો જોવા મળ્યો. મારું ધ્યાન જીતવા માટે તેણીએ મને અને મારા મિત્રોને ઉતાવળમાં બધા નાસ્તાનો સ્વાદ ચખાડ્યો. તે દરેક ફોટામાં મારી સાથે કે પાછળ ઊભેલા જોવા મળતા હતા. તેના મિત્રો અને મારા મિત્રોએ તેને ખૂબ ચીડવ્યું, પણ તેણે ક્યારેય મારી આસપાસ ફરવાનું બંધ કર્યું નહીં. તે રાત્રે મેં તેને વધારે લિફ્ટ આપી ન હતી, પરંતુ એ પણ સાચું છે કે તેના માટેના પ્રેમનો એક નાનકડો અંકુર મારા હૃદયમાં ચોક્કસપણે અંકુરિત થયો હતો. બાદમાં તેણે મારી ઓફિસની મુલાકાત લેવાનું શરૂ કર્યું. મને અને મારા 2 મિત્રોને 3 વખત કોફી પીરસ્યા પછી તેણીએ મારી સાથે એકલા ફરવાનો મોકો મળ્યો. થોડા દિવસો પછી તે મારા બધા મિત્રો સાથે પરિચિત થઈ ગયો. તેમની વચ્ચે રાજીવની લોકપ્રિયતા સ્પષ્ટ હતી. તેમના જેવા મૈત્રીપૂર્ણ અને ખુશખુશાલ પ્રેમી મેળવવા માટે તેઓ બધા મને ખૂબ નસીબદાર માનતા હતા. પહેલી વાર તે નવીન ભૈયા સાથે મારા ઘરે આવ્યો હતો અને બીજી વાર તેના મમ્મી પપ્પા સાથે. તે જ દિવસે બંનેએ મને તેના ઘરની વહુ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. મારો અભિપ્રાય જાણ્યા પછી પિતાએ પણ બીજા દિવસે તેને હા પાડી. અમારી લગ્નની વર્ષગાંઠની પાર્ટીમાં અમે ડાન્સ પ્રેમીઓ માટે ડીજેની વ્યવસ્થા કરી હતી. રાજીવના કેટલાક મિત્રોએ
પહેલાં અમને બંનેને ડાન્સ ફ્લોર પર ઊભા કર્યા અને પછી તાળીઓ પાડીને અને સીટી વગાડીને અમને ખુશ કરવા લાગ્યા. મેં આખું વર્ષ ખૂબ મહેનત કરી હતી, પરંતુ રાજીવને યોગ્ય રીતે ડાન્સ શીખવી શકી ન હતી. પરંતુ તે શરમાવાવાળો ન હતો. તેણીની ઉત્સાહી નૃત્ય શૈલી જોઈને ઘણા મહેમાનો હસવા લાગ્યા. થોડા વધુ યુગલો ડાન્સ ફ્લોર પર આવ્યા. તેથી મેં રાજીવને પૂછ્યું, શું આપણે હવે મહેમાનોની સંભાળ લેવા જઈએ? હા પ્રિયતમ. તેણે મારો હાથ પકડ્યો અને ડાન્સ ફ્લોર પરથી મહેમાનો તરફ ચાલ્યો. તેણે લાંબા સમય સુધી મારો હાથ છોડ્યો નહીં. આના પરથી કેટલાક લોકોએ અનુમાન લગાવ્યું હશે કે આપણે જરૂર કરતાં વધુ બની રહ્યા છીએ, પણ સાચું કારણ હું જ સમજી શકતી હતી. રાજીવ ઈચ્છતો ન હતો કે હું બીજા કોઈની સાથે ડાન્સ કરું. તેથી જ તે મને તેની સાથે લઈ જતા મહેમાનો વચ્ચે ફરતો હતો. પછી તેઓ જે ઈચ્છતા ન હતા તે થયું. મેં મારા કોલેજના કેટલાક મિત્રોને પણ આમંત્રણ આપ્યું હતું. તેઓ બધા ઉત્સાહથી ડાન્સ કરી રહ્યા હતા અને તક મળતાં જ તેઓએ મારો હાથ પકડીને મને ડાન્સ ફ્લોર પર ખેંચી લીધી. તેથી તેની સાથે ડાન્સ કરતી વખતે મને લાગ્યું કે રાજીવ આ ક્ષણે તેના હૃદયમાં મરી રહ્યો હશે. ભાગ્યે જ 5 મિનિટ પણ પસાર થઈ અને રાજીવ ડાન્સ ફ્લોર પર પહોંચી ગયો. જ્યારે તેણે મોંમાં આંગળી નાખીને મારા મિત્રોને પ્રોત્સાહિત કરવા માટે સીટી વગાડવાનું શરૂ કર્યું, ત્યારે વાતાવરણ વધુ મનોરંજક બની ગયું. જ્યારે ગીત બદલાયું ત્યારે તે મારો હાથ પકડીને ફ્લોર પરથી નીચે આવ્યો. પછી તેણે તેનું મોં મારા કાન પાસે લાવીને નારાજગી વ્યક્ત કરી, નેહા, તું હવે કોલેજની વિદ્યાર્થીની નથી. પરિણીત સ્ત્રીને શિષ્ટતાથી કેવી રીતે વર્તવું તે જાણવું જોઈએ. જો તમે આરામ કરો છો, તો આ ખરાબ સ્વભાવના મિત્રોમાંથી એક તમારી સાથે ગડબડ કરવાની હિંમત કરશે. તમે મારી કેટલી ચિંતા કરો છો? હું તને પ્રેમ કરું છું પ્રિયતમ. મેં તેની આંખોમાં પ્રેમથી જોયું અને તે સંતોષ સાથે હસ્યો. લગ્નના થોડા અઠવાડિયા પછી મને તેના ઈર્ષ્યાળુ સ્વભાવની ઝલક દેખાવા લાગી. જ્યારે પણ અમે અમારી ઉંમરના યુવાનો સાથે મસ્તી કરીને ઘરે પાછા ફરતા, ત્યારે તેઓ ચોક્કસ મારી સાથે ઝઘડો કરતા. હું ફક્ત મનોરંજન ખાતર તારી સાથે કે મારા મિત્રો સાથે મજાક કરું છું. કોઈની સાથે અફેર રાખવાનો મારો કોઈ ઈરાદો નથી, કારણ કે હું ચારિત્રહીન નથી કે તારાથી અસંતુષ્ટ નથી. તો પછી આ બાબતે તું મારી સાથે વારંવાર ઝઘડો કેમ કરે છે? શરૂઆતમાં હું તેને ખૂબ જ પ્રેમથી સમજાવવાની કોશિશ કરતી. એવું નથી કે હું શું કહું છું તે તેને સમજાયું નહીં. તે ખૂબ જ ઝડપથી આરામદાયક થઈ જશે અને હસવા અને મારી સાથે વાત કરવા લાગશે. પરંતુ જેમ તેને આગલી તક મળશે, તે ફરીથી મારો પીછો કરવામાં ક્યારેય નિષ્ફળ જશે નહીં. મારા ચારિત્ર્ય પર રાજીવની શંકા ધીમે ધીમે મને વધુ ચીડવવા લાગી. આ કારણે દરેક પક્ષમાંથી પરત ફર્યા બાદ અમારી વચ્ચે દલીલો અને ઝઘડા થતા હતા. મેં તેમના પ્રવચનો પહેલાંની જેમ આરામથી સાંભળ્યા નહીં, જેના કારણે તેઓ લાંબા સમય સુધી
મારાથી નારાજ રહ્યા. તેઓ મને ઝડપથી સમજાવવાનું કામ કરતા નથી અને હું પણ પહેલાંની જેમ સહેલાઈથી આરામદાયક થઈ શકતી ન હતી. ઘણી વખત એવું બન્યું કે ડરના કારણે મેં અમુક પાર્ટીઓમાં કોઈ વ્યક્તિ સાથે વાત ન કરી. રાજીવને મને આ રીતે ચૂપચાપ જોવું ગમતું નથી અને પછી મને તેમની પાસેથી અલગ પ્રકારનું લેક્ચર સાંભળવા મળશે. તને મારી સાથે ક્યાંય પણ લઈ જવો માથાનો દુખાવો બની રહ્યો છે નેહા. જો મારે આમ મોઢું ભરીને ફરવું હતું તો હું અહીં કેમ આવ્યો? હું ચૂપ રહીશ તો પણ તેને ગુસ્સો આવશે. મારું સમજાવવું, ગુસ્સે થવું અને લડવું કે મૌન રહેવું તેમનામાં કોઈ પરિવર્તન લાવી શક્યું નહીં. આ સમસ્યાના ઉકેલ માટે હું અન્ય કોઈ રસ્તો વિચારી શકું તે પહેલાં જ ભાઈ ભાભી સાથેનો બનાવ બન્યો. આ ઘટના અમારા લગ્નના લગભગ 8 મહિના પછી બની હતી. એ દિવસોમાં હું મારા માતા પિતાના ઘરે એક અઠવાડિયા માટે રહેવા આવી હતી. પાછા ફરવાના દિવસે બહેન અને વહુ મને મળવા આવ્યા. રાજીવે સાંજે મને પાછો લેવા આવવાનો હતો. સાંજે બહેન, ભાભી અને હું ટેરેસ પર ગપશપ કરતા હતા. થોડા સમય પછી બહેન માતા સાથે રસોડામાં કામ કરવા માટે નીચે ગયા. અમને રાજીવના આગમનની ખબર નહોતી. જ્યારે અચાનક તેઓ ટેરેસ પર પહોંચ્યા ત્યારે ભાઈ ભાભીના કહેવા પર હું જોરથી હસી રહી હતી. તમારી વહુએ શું મજાક કરી છે? મને પણ કહો. રાજીવ હસતા હસતા અમારી પાસે આવ્યો. અરે, અમે આમ જ હસતા હતા. તમે કેમ છો? નેહાથી દૂર રહીને તું એક અઠવાડિયામાં જ પાતળો થઈ ગયો. રાજીવ ભાભીની આ મજાક પર જોરથી હસ્યો. થોડા સમય પછી વહુ અમને એકલા મૂકીને નીચે ગયા. જ્યારે મેં તેનો હાથ જુસ્સાથી પકડ્યો અને તેને ચુંબન કરવા માંગ્યું ત્યારે તેણે અચાનક મારો હાથ છોડ્યો અને ગુસ્સામાં કહ્યું, મારા પ્રેમમાં હોવાનો દોડ કરવાની જરૂર નથી. તમે શું કહો છો? હું પણ ગુસ્સે થઈ ગઈ કારણ કે મેં તે જ ક્ષણે તેના ખરાબ વિચારને પકડ્યો. હું સાચું કહું છું. અરે, તમે એ સ્ત્રીઓમાંથી એક છો જેમણે ફ્લર્ટ કરવું પડે છે. તો પછી હું તમારા પ્રેમમાં કેવી રીતે વિશ્વાસ કરું? તમે નકામી વસ્તુઓ વિશે વિચારીને પાગલ થઈ ગયા છો. મેં ચીડાઈને અને પછી ગુસ્સામાં કહ્યું અને હું નીચે જવા માટે વળી. પછી અચાનક તેણે મારા વાળ પકડી લીધા. મેં તેમને મુક્ત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમની પકડ ઢીલી ન થઈ. તીવ્ર પીડાથી મારી આંખોમાં આંસુ આવી ગયા. જો હું બોલવાનું પૂરું કરું તે પહેલાં તમે ભાગી જવાનો પ્રયત્ન કરશો તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. તેણે મારા વાળને સખત આંચકો આપ્યા પછી જ તેની પકડ છોડી દીધી. તેના પ્રાણી જેવા વર્તન પછી મેં તે રાત્રે તેની સાથે મારા સાસરે જવાની ના પાડી. મારા પર કોઈના ખુલાસાની કોઈ અસર થઈ નહીં. મને મનાવવાના
રાજીવના પ્રયત્નો પણ વ્યર્થ ગયા. અત્યાર સુધી હું તેના ખોટા વર્તનને બધાથી છુપાવતી હતી, પરંતુ તે સમયે મેં તેના શંકાસ્પદ સ્વભાવથી બધાને વાકેફ કર્યા હતા. નેહા, તે હવે વધુ ઉદાસ અને ચિંતિત છે. રાજીવ, તું થોડા દિવસ પછી પાછી લઈ લે. માતાએ તેને સમજાવીને વિદાય આપી. સમય સાથે મારો રોષ ઓછો થયો નહીં. જ્યારે પણ મને મારા વાળ પકડવાથી થયેલા અપમાનની પીડા યાદ આવતી, ત્યારે મારું મન રાજીવ પ્રત્યે વિચિત્ર નફરતથી ભરાઈ જતું. પછી એક સાંજે કવિતા મને મળવા આવી. વાત કરતાં તેણે કહ્યું, એક સમયે રાજીવ અને હું નેહા લગ્ન કરવા ઈચ્છતા હતા. જ્યારે મને તમારા બંને વચ્ચેના અણબનાવના સમાચાર મળ્યા, ત્યારે હું મારી જાતને અહીં આવવાથી રોકી શકી નહીં. આ બાબતમાં હું તને મદદ કરી શકું છું. નેહા, તે મારા દુઃખને જોઈને ઉદાસ થઈ ગઈ. તેણે જે કહ્યું તે મને પ્રભાવિત કર્યું. તેથી તેણે પૂછ્યું, કેવી રીતે? તે સાંજે તે મારી સાથે 2 કલાક રહી હતી અને જતા સમયે મેં ખરેખર મારી સમસ્યાનું સમાધાન જોયું હતું. મેં રાજીવની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડને તેના પતિ અરુણ સાથે મારી પ્રથમ લગ્નની વર્ષગાંઠની પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું. રાજીવને આ વિશે ખબર ન હતી, તેથી જ તે રાત્રે અચાનક તે બંનેને તેની સામે જોઈને તેને આશ્ચર્ય થયું. તે એક સમયે અરુણનો સારો મિત્ર હતો. શરૂઆતમાં તે થોડો અસ્વસ્થ દેખાતો હતો, પરંતુ ટૂંક સમયમાં તેણે પોતાની જાતને નિયંત્રિત કરી લીધી. તમે બંને કેવી રીતે મળ્યા? રાજીવે કવિતાને તેની જિજ્ઞાસા સંતોષવા પૂછ્યું. તમે ક્યારેય અમારો પરિચય કરાવ્યો નથી, તેથી એક દિવસ હું પોતે નેહાને તેના માતા પિતાના ઘરે મળવા ગયો. મારી માસીનું ઘર તેમની કોલોનીમાં જ છે. કવિતાએ થોડું સત્ય અને થોડું જૂઠ ભેળવીને જવાબ આપ્યો. તે અમને લગ્નમાં આમંત્રણ આપવાનું પણ ભૂલી ગયો હતો. હવે નેહાએ તને સરપ્રાઈઝ આપવા માટે અમને પાર્ટીમાં બોલાવ્યા છે. આ માટે તેની સાથે ઝઘડો ના કર. દોસ્ત, અરુણે મજાક કરી. નેહા મારા દિલની રાણી છે અને મારી બોસ પણ છે. તેણી જે ઈચ્છે તે કરી શકે છે. રાજીવે ખૂબ જ રોમેન્ટિક રીતે મારા હાથને ચુંબન કરીને મને આશ્ચર્યચકિત કર્યું. નેહાએ કહ્યું કે તમે ખૂબ જ સારી રીતે ડાન્સ શીખ્યા છો. શું આ સાચું છે? કવિતાએ રાજીવને પૂછેલા આ સવાલ પર મેં હસીને જવાબ આપ્યો, અરે, તમે રાજીવ સાથે ડાન્સ કરીને તમારા સવાલનો જવાબ મેળવી શકો છો. સારું, વિચાર. કવિતાએ રાજીવને વિચારવાનો મોકો ન આપ્યો અને તેનો હાથ પકડીને ડાન્સ ફ્લોર તરફ આગળ વધી. શું તમે હવે રાજીવથી ખુશ છો? તેઓ થોડે દૂર ગયા પછી અરુણે મને ખૂબ જ નમ્ર સ્વરમાં પૂછ્યું. ખૂબ, મેં સાચું કહ્યું. રાજીવનું હૃદય ખૂબ જ સારું છે, એટલે જ હવે તેના સ્વભાવની એક ખામી મને જરાય પરેશાન કરતી નથી. સારું, હું કવિતા અને તમારા માટે કાયમ આભારી રહીશ. અમારી શુભકામનાઓ હંમેશા તમારી સાથે છે. મારા ખભાને પ્રેમથી દબાવીને અરુણ નાસ્તાની ટ્રોલી તરફ આગળ વધ્યો. મને મારી પ્રથમ મુલાકાતના પ્રસંગે કવિતા સાથે થયેલી વાતચીતના કેટલાક અંશો યાદ આવ્યા. કવિતાએ ભાવનાત્મક રીતે તેની વાર્તા
મને સંભળાવી. નેહા, મારા પતિ અરુણ, રાજીવ અને હું સારા મિત્રો હતા. અચાનક મને અરુણની આંખોમાં મારા પ્રત્યેના પ્રેમની લાગણીઓ દેખાવા લાગી. તેથી મેં તેની તરફ વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું. પણ તમે તમારી જાતને રાજીવની ગર્લફ્રેન્ડ કહો છો? હું મૂંઝાઈ ગયો. હા, હું રાજીવની ગર્લફ્રેન્ડ હતી. હું અરુણ તરફ વધુને વધુ ઝુકાવ કરતો હતો. એ વાત તે પચાવી ન શકે. પછી તેણે યુદ્ધના ધોરણે મારું હૃદય જીતવા માટે એક અભિયાન ચલાવ્યું અને હું છેતરાઈ ગયો. મેં અરુણને બદલે રાજીવને મારું હૃદય આપ્યું. પણ તે મારી સૌથી મોટી ભૂલ સાબિત થઈ. મને મારા પ્રેમીનો દરજ્જો મળતા જ રાજીવે મારા પર નિયંત્રણો લાદવા માંડ્યા. તે ઈચ્છતો ન હતો કે હું કોઈ પણ યુવક સાથે મજા કરું જે કોઈ બાબતમાં તેના કરતાં વધુ સારો હોય. જ્યારે રાજીવ મારો પ્રેમી બન્યો ત્યારે અરુણે મારા પ્રત્યેની તેની કોમળ લાગણીઓને નિયંત્રિત કરી. તેમ છતાં રાજીવ ઈચ્છતો હતો કે હું તેની સાથે ઓછી વાત કરું, પણ પહેલાંની જેમ તેનો મિત્ર બનીને રહીશ. જો મેં કોઈ કારણ વગર અરુણ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હોત તો હું મારી જ નજરમાં પડી ગયો હોત. મેં દરેક રીતે રાજીવને સમજાવવાની કોશિશ કરી, પણ એ કામ ન આવી. પછી એક દિવસ અમારી વચ્ચે જોરદાર લડાઈ થઈ. તેણે મારી સાથે ખૂબ દુર્વ્યવહાર કર્યો. હું તેના પર એટલો ગુસ્સે થઈ ગયો કે તે લડાઈ અમારા પ્રેમ સંબંધના તૂટવા સાથે સમાપ્ત થઈ ગઈ. તારી સાથે જે થયું તે જ મારી સાથે થઈ રહ્યું છે. હું પણ તેના બિનજરૂરી શંકાસ્પદ વર્તનથી ખૂબ કંટાળી ગઈ છું. મારી આંખોમાં આંસુ આવી ગયા. રાજીવમાં આ એકમાત્ર મોટી ખામી છે. બાય ધ વે, તે દિલથી ખૂબ જ સારો છે ને? હા, પરંતુ હવે હું તમને આ સમસ્યાનો સામનો કરવાની રીત બતાવું છું. તમે મારી વાત ધ્યાનથી સાંભળો. તે સાંજે રાજીવના શંકાસ્પદ વર્તનને કારણે અમારી વચ્ચે રોજબરોજના ઝઘડાનો સામનો કરવાની મને અસરકારક રીત સમજાઈ ગઈ હતી. રાજીવ તને નબળા પાત્રનો નથી માનતો. નેહા, તેણીને ચિંતા છે કે કોઈ આકર્ષક માણસ તમને તેની પાસેથી છીનવી ન લે, જેમ તેણે મને અરુણની પાસેથી છીનવી લીધો. કવિતાની આ સમજણે મારી સમસ્યા હલ કરી. કવિતા સાથેની મારી પ્રથમ મુલાકાત પછી બીજા દિવસે હું પોતે મારા પિતા સાથે રાજીવ પાસે પાછી ફરી. મને અચાનક તેમની સામે જોઈને તેમની આંખો ખુશીથી ચમકી. હવે જ્યારે પણ રાજીવ મારા હસવા અને કોઈ પણ પુરુષ સાથે બોલવા સામે વાંધો ઉઠાવે છે, ત્યારે હું ન તો ગુસ્સે થાઉં છું, ન તો ગુસ્સો કરતો, ન હું તેને સમજાવવાનો પ્રયત્ન કરતી. હવે હું તરત જ લગ્નની વર્ષગાંઠની કેક કાપતી વખતે જે કર્યું હતું તેવું જ કંઈક કરું છું. કેક કાપ્યા પછી મારા કોલેજના 2 મિત્રોએ વધુ ઉત્સાહ બતાવીને કેકનો અડધો ભાગ મને તેમના હાથથી ખવડાવ્યો અને બાકીનો અડધો ભાગ મારા ગાલ પર નાખ્યો.
તક મળતા જ હું ગુસ્સામાં દેખાતા રાજીવ પાસે ગઈ અને મારું મોં તેના કાન પાસે લઈ નશા ભર્યા સ્વરે કહ્યું, મારો કોઈ મિત્ર પણ આ કેક મારા ગાલ પર લગાવી શકે છે, પણ આજે રાત્રે આ કેક હશે આ ગાલ પર મૂકો. ફક્ત તમને કેકની મીઠાશનો સ્વાદ લેવાનો અધિકાર છે. રાતના એ દૃશ્યની તેણે કલ્પના કરતાં જ તેનો બધો ગુસ્સો દૂર થઈ ગયો. મેં તેને ફરીથી કંઈ ખોટું બોલવાની તક આપી નહીં. તેણીને મારા પ્રેમ અને વફાદારીની આડકતરી ખાતરી આપીને મેં તેણીને ફરી એકવાર એવી દલીલથી બચાવી હતી કે જે તેણી અને મારી માનસિક શાંતિનો નાશ કરી શકે છે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવી એક નવી કહાની સાથે, વિડીયો સાથે. તો ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.